માને પણ ક્યારેક બે શબ્દો કહી દેજો. જ્યારે જ્યારે આપણે હોટલમાં જમવા જઈએ છીએ અથવા પિઝા, પાણીપુરી, બર્ગર જ્યારે ખાઈએ ત્યારે મોઢામાંથી તરત જ શબ્દ નીકળી જાય છે, શું ટેસ્ટ છે. પણ જ્યારે માં જમવાનું પીરસે ત્યારે એ જ મોઢું બોલે છે, શું યાર મમ્મી, આજે ફરી એનું હોય શાક, તને ખબર છે મને આ શાક જરા પણ ભાવતું નથી. આપણને કદાચ એ ખબર નથી હોતી કે બહારના લોકોને આપણી વાહવાથી કેટલો ફરક પડે છે. પણ જો એકવાર તમે તમારી માને એમ કહેશો કે મમ્મી શું શાક બનાવ્યું છે, કેટલો સરસ ટેસ્ટ છે, સ્વાદ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ મારી માં બનાવે ત્યારે જ આવે છે. આટલું સાંભળતા જ માની આખા દિવસનો થાક ઉતરી જશે અને બીજી વખત તે ગીતો ગણગણતા ગણગણતા બધું પ્રેમથી રસોઈ બનાવશે. અને તે માં હોય, પત્ની હોય, બહેન હોય, તમે એમની સહેજ પણ પ્રશંસા કરી દો તો સ્ત્રી માટે એટલી ખુશી પણ ઘણી છે. તે નાની નાની ખુશીઓને એકઠી કરે છે, જોડે છે અને એમાં જ રાજી રહે છે. તે સવારની રસોઈમાં ઊભી રહે છે અને ગરમા ગરમ રોટલી પ્રેમથી તમને પીરસે છે. એને બસ આટલું જ કહેજો, જમવાનું લાજવાબ છે અથવા તે બહુ સરસ બનાવ્યું છે, તેનું દિલ ખુશ થઈ જશે. કારણ કે તેના માટે આ બધું જ ફક્ત ભોજન નથી પણ એક શકૂન છે. કદાચ તમારા એક શબ્દો એના આખા દિવસની ખુશી બની શકશે. સાચું નહીં? એમનો થાક પણ ઉતરી જશે. કારણ કે માને જ્યારે આ શબ્દ કહો, પત્નીને જ્યારે આ શબ્દ કહો, કદાચ બહેન જે રસોઈ બનાવતી હોય એને પણ આ શબ્દ કહો તો એમનો બધો જ થાક ઉતરી જાય છે.